શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 11 થઈ ગયા છે, કામીસુબેન હે। અને અમારી બેન જો આજે ઘરે છે, આજે રજા છે એટલે 11 વાગે જો બેન અત્યારે નાહી ધોઈને હજી તૈયાર થઈ ગયા છે અને વાળમાં ભૂજ કાઢવાનો તો વારો નથી આવ્યો હજી। કારણ એમણે માથું ધોઈને અહીંયા બેન બેસી ગયા છે અને મારે જો આ બે છોડ વાવવા છે કે જે આ બધા જોઈએ જ બધાની ઘરે હોય ડેકોરેશનના, એમ ખાલી સુશોભન માટે। તો બે જો હતા તો ખરા પણ તડકે રાખ્યા હતા ને તો એકદમ એના પાંદડા બળવા માંડ્યા છે અને છાયા વધારે થાય એમ। તો અમારા બાજુવાળાની એને વધારે ફૂટ્યા હતા ને તો હું ત્યાંથી લઈ આવી સોવી રીતે જો કટ કરીને। તો આ બે કુંડિયા છે ને એમાં બીજા વાવેલા હતા છોડ પણ એ બળી ગયા અત્યારે ઉનાળાના, એટલે હું આમ થાય આ બે કુંડિયા પડ્યા છે ને મને છોડનો ને તો બહુ શોખ છે। તો આપણે આ છોડ છે ને આમાં વાવી દઈએ, પણ આ માટીનું આખું ભર્યું હતું એટલે આને ઊંડે સુધી વાવવું પડે। એટલે પહેલાં મેં માટી છે ને એ વાટકો લઈ અને કાઢી લીધી જો આમાંથી, ને આમાંથી આપણે માટી કાઢી લઈએ અને પછી આપણે આ છોડ છે એ એમાં વાવીએ। સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। તો બે કુંડિયામાંથી ને આમાં દૂધ કાઢી લીધી। અમારે ને બે કુંડિયામાંથી બે છોડ હે ને મમ્મીને છોડનો બહુ શોખ ને તો હે ને બે છોડ લઈ આવ્યા બાજુવાળામાં। મમ્મીને છોડનો બહુ શોખ છે કા? શોખ રાખવો એ સહેલી વાત નથી ને, પછી એને પાણી પાવું બધું કરવું તો ખરા ને હે? તમારે તો કંઈ કરવું નથી મિશ્રાબેન હે? તો જો આમાં આપણે એક કુંડિયામાં તો એટલું જગ્યા કરી લીધી છે, હવે બીજા કુંડિયામાં આપણે એટલી થોડી ઘણી જગ્યા કરી લઈએ અને પછી બે છોડ છે ને એ વાવી દઈએ। અને પછી એને આજ વખતે આપણે છાંય જ રાખવા છે। ઓલી વખતે જ્યાં ફળિયામાં તડકે રાખ્યા હતા ને એટલે જ બળી ગયા। આજ વખતે અહીંયા કંઈક જગ્યા કરી દઈશું, જોકે મારે કે ઓસરીમાં વટા ઉપર કે એટલી બધી જગ્યા જ નથી સીડી ઉપર કે ઘણા બધા કુંડિયામાં વાવી દીધા છે। તો ચાલો આપણે આને ફટાફટ વાવી દઈએ। છોડ છે ને આપણે મસ્ત મજાના છોડ વાવી દીધા છે અને આપણે એમાં થોડી જગ્યા રાખી છે કે આખા માટીના નથી ભરી દીધા, કેમ કે હવે જેમ આમ ઊંચા થાય ને વધશે ને એમ આપણે એમાં માટી થોડીક નાખી દે અને થોડી ઘણી તો આપણે એમાં જગ્યાએ રાખવી છે, કેમ કે મારા બધા કુંડિયામાં છોડ વાવેલા છે ને તો આખા માટીના ભરી દઉં પછી એમાં છે ને પાણી એની અંદર રહેતું નથી, એમ કે થોડુંક જ પાણી નાખીએ ને તો છલકી જાય છે કુંડિયું। એટલે આપણે થોડું તો જગ્યા રાખવી જ છે, પણ જો થોડાક અધૂરા માટીના રાખ્યા છે, થોડાક મોટા થાય ને પછી આપણે ઉપરથી એમાં માટી નાખી દઈશું। મસ્ત મજાના જો આપણા છોડ વવાઈ ગયા છે, નાલો આપણે એક જગ્યા ફિક્સ કરીને ત્યાં રાખી દઈએ, એમાં થોડું પાણી નાખી દઈએ। જો અત્યારે ઘડિયાળમાં 3:30 થઈ ગયા છે અને મારે જવાનું છે સપ્તાહ સાંભળવા માટે। અમારા ગામમાં ભાગવત સપ્તાહ બેઠી છે, એમ તો બપોર પછી જે વાંચે છે એટલે 3 થી 6 છે, પણ 3:30 મોડું કે તડકાનું ચાલુ કરે છે એટલે જવું છે અત્યારે। તો જો મેં રેડી થઈ ગયા છે અને આજે તો અમારા મીસુબેનને ઘરે છે એટલે મીસુબેનને આવવું છે કા બેન હે? હા, તો અમે મમ્મી દીકરીને બધા જો રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ સપ્તાહ સાંભળવા। અને મારા જો મહેમાન આવી ગયા છે સપ્તાહ સાંભળવા। હા, જય શ્રી કૃષ્ણ। હા, અને મારા મમ્મીને જો બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે જવું છે સપ્તાહ સાંભળવા માટે। છે ને એ આમ દૂર છે કે અમારા ગામની બાજુમાં જે ધણસરમાં જગ્યા છે ને ત્યાં, એટલે અમે ચાલીને ત્યાં જઈએ છીએ। અત્યારે તો ધોમ તડકો છે, કેમ કે 3:30 વાગ્યામાં તો તડકો તો ધોમ હોય। અને જો અત્યારે હવે પૂગવા આવ્યા ને તો સંભળાય છે માઇકમાં અવાજ કે હવે ચાલુ થઈ ગયું છે એમ, પણ એટલો બધો તડકો છે ને કે હમણાં તડકા વચ્ચે તો વાદળા હતા ને એટલે બહુ તડકો નહોતો પડતો, પણ અત્યારે તો થોડાક દિવસ 2-3 દિવસ થાય એટલો બધો તડકો પડે છે ને કે એની વાત જવા દો એમ। તો હવે જો અમારા ગામથી થોડું દૂર થાય છે એટલે અમે ચાલીને જઈએ છીએ ત્યાં। પ્રભુ અમે લાવ્યા છે ફૂલનો હાર, પ્રભુ અમે લાવ્યા છે ફૂલનો હાર, પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર, પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર। દયા કરીને તમે ફૂલમાં લેજો, દયા કરીને અમે ભરેલી નજરો રાખો બેવાડે નાથજી, અમે ભરેલી નજરો રાખો, અમે ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી।
છે, ત્રિપુંડ તિલક કર્યું છે, પીતાંબર પહેર્યું છે, હાથમાં કમંડલ છે. ધીમે 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 ઈ બલિ વિષ્ણુ વામન બલિહારી વિષ્ણુ વામન બલિહારી ગજે કૈલાસ सब सब देव अपने भुवन पधारिए पधारिए पवन ये समझ आ गई